બનાસકાંઠાના ભાભરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી। સમગ્ર ભારતમાં અયોધ્યામાં બનેલ નવનિર્મિત શ્રી રામ મંદિર અને આગામી 22 જાન્યુઆરી 2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે। આ અનુસંધાને શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અભિમંત્રિત પવિત્ર અક્ષત કળશ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાભર ગામના વેપારીઓ અને ગામના લોકો દ્વારા જય શ્રી રામના નારા સાથે વાજતે ગાજતે ભાભરમાં શ્રી જલારામ મંદિરથી નીકળીને વાવ રોડ, હાઈવે રોડ, ખાડિયા વિસ્તાર, લાટી બજાર થઈ સોની બજારમાં આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી હતી। આજે ભાભર શ્રી રામજી મંદિરનો પ્રતિષ્ઠા દિવસ હોવાથી ત્યાં અખંડ રામધૂનનું આયોજન પણ કરેલ છે। શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામનું સ્વાગત કરી અને મંદિરમાં આરતી કરવામાં આવી હતી। પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ અક્ષત કળશ યાત્રામાં ગામના લોકો, ગૌપ્રેમી ભક્તો, ગામના વેપારી આગેવાનો, ભાભર નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર સુનિલભાઈ ગોકલાની, ભાભર। આજે માગસર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે અયોધ્યાથી પૂજન થયેલા અક્ષતની કળશ યાત્રાનું આયોજન થયેલું છે અને આ યાત્રા અહીં જલારામ મંદિરેથી નીકળી ભાભરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ અને જૂના રામજી મંદિર જે ભાભરની વચ્ચે આવેલું છે ત્યાં આગળ એનું પ્રસ્થાન થશે। આ શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યાની અંદર બની રહ્યું છે અને આવનારી 22મી જાન્યુઆરીના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તેના ભાગરૂપે આ સમાજના દરેક પરિવાર સુધી આ સંદેશો પહોંચે એના માટે શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જે પૂજિત અક્ષત છે એ વત્તા જે ત્યાંથી મળેલું ભગવાન રામનો મંદિરનો ફોટો તથા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્યાં સૌને પધારવા માટેનું જે આમંત્રણ છે એ દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવા માટે આ એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયેલું છે।